ગુજરાતમાં સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની હાલત ખરાબ છે, પરંતુ સરકાર આંખો બંધ કરીને બેઠી છે. વિદ્યાર્થીની તકલીફો તેમને દેખાતી નથી. વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢની ગવર્મેન્ટ પોલિટેકનિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સરકાર સામે વાયો ચડાવી છે અને પોસ્ટરો અને બેનરો લઈ વિરોધ કરવા બેઠા છે. આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલની આગેવાનીમાં આ વિદ્યાર્થીઓએ વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કહે છે, અહીં કોઈ કાયમી ફેકલ્ટી નથી, તેમનો અભ્યાસક્રમ માત્ર વોટ્સએપ પર મોકલી દેવામાં આવે છે. વિચાર કરો, કોઈ કોલેજમાં તમે ભણવા જાઓ, ત્યાં માત્ર વિઝિટિંગ ફેકલ્ટી આવે તો વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો, સમસ્યા કોની જોડે લઈને જાય? આ સરકારી કોલેજો, કોઈ પ્રાઇવેટ કોલેજો કોઈ ફંડથી ચાલતી નથી. આ બાળકોના મા બાપના ટેક્સના પૈસે ચાલે છે, તમારી સરકારને આપે છે, તેનાથી ચાલે છે. કેમ કોલેજોમાં આ પ્રકારની બેદરકારી કરવામાં આવે છે? આવો સાંભળીએ આપ નેતા રેશમા પટેલે શું કહ્યું. જય હિન્દ, જય ભારત. આજે જૂનાગઢની પોલિટેકનિક કોલેજ છે, ત્યાં આ સ્ટુડન્ટ્સ જે બધા કમ્પ્યુટર ફેકલ્ટીમાં છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગના કોર્સ સાથે જોડાયેલા છે, અને આ લોકોનો આજે એમને પોતે આંદોલન કરવા બેઠા છે. કાલે પણ એ લોકોએ પોતાના ક્લાસરૂમમાં આ જે બેનરો છે પોતે હાથે લખીને એની જે તકલીફ છે એ જાતે લખી અને એક પ્રોટેસ્ટ ચાલુ કર્યું છે. પ્રોટેસ્ટમાં એવું છે કે એ લોકો અહીંયા 2.5 વર્ષથી અહીંયા મંજૂરી મળી છે કમ્પ્યુટર એન્જિનિયરિંગની, પણ અહીંયા કોઈ પરમેનન્ટ ફેકલ્ટી નથી. અને જે વિઝિટર ફેકલ્ટી આવે છે, આ વિઝિટર ફેકલ્ટી એ લોકો જ્યારે એને રજૂઆત કરે છે, પહેલી વસ્તુ તો એમને જે સમજવાનું હોય, એ લોકોના જે કોડિંગ્સ હોય છે, પણ કઈ એનો અભ્યાસક્રમ હોય છે, એ માત્ર ને માત્ર એને વોટ્સએપમાં આપી દેવામાં આવે છે. કોઈ ડિટેલ જ્ઞાન આપવામાં નથી આવતું. સ્ટુડન્ટ પણ એમના મોડે એમની વ્યવસ્થિત જે એમની રજૂઆત છે કે છે. મારો પ્રશ્ન એવો છે સરકારશ્રીને, યુનિવર્સિટીઓને, મારે એટલું જ કહેવાનું છે કે આજે સ્ટુડન્ટોએ આવી રીતે મેદાનમાં પ્રોટેસ્ટ કરવા બેસવું પડે છે ને, એ જ આપણા માટે સૌથી મોટી કઠણાઈ કહેવાય. મને ખબર છે કે ઘણા બધા યુનિવર્સિટીઓમાં પોલમપોલ ચાલે છે, ફેકલ્ટીઓ નથી. સ્ટુડન્ટનું ભવિષ્ય એટલે કે આ સરકારી કોલેજો હોય છે, એ કોલેજો કોઈના પ્રાઇવેટ ફંડથી નથી ચાલતી. આ જ દીકરાઓ, આ જ દીકરીઓના માતા પિતાના ટેક્સના પૈસે ચાલે છે. એ લોકોના ટેક્સના પૈસે આપણે મોટી મોટી સરકારી કોલેજો બનાવીએ છીએ, પણ ખાલી ને ખાલી દેખાડો કરવા માટે. આ લોકોના સાચા ભવિષ્ય માટે જે સુવિધા હોવી જોઈએ, જે જરૂરિયાત હોવી જોઈએ, એ નથી. તમે ફેકલ્ટી નથી આપી શકતા, પરમેનન્ટ ફેકલ્ટી નથી આપી શકતા. સ્ટુડન્ટ જ્યારે તમને કહેવા આવે છે, પોતે રજૂઆત કરે છે એક સ્ટુડન્ટ બનીને, ત્યારે તમે એને ધમકાવો છો. તમે એને એમ કહો છો કે કોઈ મીડિયામાં વાત ન જાવી જોઈએ. કારણ કે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું ત્યારે મને ખબર પડી. કારણ કે આજ પણ આપણા દેશમાં એવા લોકો છે કે જે તાનાશાહી સામે લડી શકે છે. એવું ના સમજો કે હવે અમને કોઈ કહેવા વાળું નથી તો અમે કંઈ પણ કરી શકશું. તો અમારો કહેવાનો આશય એટલો જ છે કે આ વિદ્યાર્થીઓ જે અહીંયા પોતાની ડિમાન્ડ લઈને બેઠા છે, એમાં ધાકધમકીનો ઉપયોગ ના થવો જોઈએ. અમે આમ આદમી પાર્ટીમાંથી છીએ, અમારી પણ સ્ટુડન્ટ વિંગ છે, જે હંમેશા યુનિવર્સિટીઓને લઈને મુદ્દા ઉઠાવે છે. કારણ કે જ્યાં સુધી બોલશું નહીં ત્યાં સુધી પરિણામ નહીં આવે. આ લોકો પણ સાક્ષી છે, જ્યાં સુધી બોલતા નતા ત્યાં સુધી એ લોકોનું કોઈ સાંભળતું નથી. આજે ગુજરાતમાં અવાજ જશે, ગુજરાતની જનતાને ખબર પડશે, જે ટેક્સ પેયર છે, જે ટેક્સ ભરે છે, એને ખબર પડશે કે અમારા દીકરાઓ અને અમારી દીકરીઓ સાથે શું થઈ રહ્યું છે. ત્યારે જ આ જે તંત્ર ચલાવવા વાળા, જે પણ યુનિવર્સિટીઓ ચલાવવા વાળા અને જેટલા પણ જવાબદાર લોકો છે એની આંખો ખુલશે. એટલે મારે એટલી રિક્વેસ્ટ કરવી છે કે અમે અહીંયા હું એવું માનું છું કે જ્યારે આવા મુદ્દાઓને લઈને બોલીએ છીએ, રોડ ઉપર આંદોલનો કરે છે, ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે રાજનીતિ કરો છો. અરે સાહેબ, આ લોકશાહીમાં રાજનીતિથી તો આ બધું ઊભું થાય છે. રાજનીતિથી તો પરમિશનો મળે છે, રાજનીતિથી તો કાનૂન બનાવે છે. આજે દીકરાઓને રાજનીતિ કરવા બહાર નીકળવું પડ્યું છે. તમે આને રાજનીતિ કહેશો? શરમ આવવી જોઈએ તંત્રને કે આ રીતે નાના દીકરાઓ પોતાના ભવિષ્યની ચિંતા કરીને પોતે અવાજ ઉઠાવવો પડે છે. એટલે અમારી માંગણી છે, અમે હમણાં રજૂઆત કરવા જાશું પ્રિન્સિપલને અને જે પણ જવાબદાર છે એમને, કે આ દીકરાઓની દીકરીઓની જે માંગણી છે એ સંપૂર્ણ રીતે પૂરી થઈ જવી જોઈએ. એ લોકોની માંગણી વ્યાજબી છે અને કોઈ પણ ધાકધમકી, એ લોકોને એવું કહેવામાં આવે કે તમે અમારી સામે બોલશો તો અમે તમારા ઇન્ટરનલ માર્ક્સ કાપી દેશું. એટલે પોતાના હાથમાં જે હથિયારો હોય છે એ હથિયારોથી તમે નાના દીકરાઓ દીકરીઓને દબાવી રહ્યા છો.
આંદોલનો અમે સ્કૂલમાં કરેલા છે, અમે પણ હડતાલો કરતા, અમે પણ કેટલી એવા ઉઘાડા પગે ચાલવાની હડતાલો કરી છે, અમને કોઈ દિવસ કોઈ દબાવ્યા નતા. પણ ખબર નહીં હમણાં તો શું ચાલી રહ્યું છે, જે પણ સ્ટુડન્ટ બોલે એને દબાવવાની કોશિશ કરો છો. એટલે સ્ટુડન્ટ એ ભારતનું ભવિષ્ય છે, એક પરિવારનો આધાર છે. એના માતા પિતાએ પૂંજી ભેગી કરી અને ખીચામાંથી પોતે ખાધું નથી, પેટ બાળી અને આ લોકોને ભણાવ્યા છે, એને અહીંયા બેસાડ્યા છે. તો એની સાથે પણ તમે આવું કરશો? એટલે મારે એટલું કહેવાનું છે કે દરેક દીકરા દીકરીઓની માંગ પૂરી થવી જોઈએ અને જેટલી પણ યુનિવર્સિટીઓમાં પોલ ચાલે છે સુધરવી જોઈએ. અને તમારા જે નિયમો છે ને કે એક યુનિવર્સિટીમાંથી બીજા યુનિવર્સિટીમાં જ્યારે દીકરાઓ કે દીકરીઓ સ્ટુડન્ટ ટ્રાન્સફર કરે છે ત્યારે તમારા જે નિયમો છે ને એ પણ બહુ અઘરા છે. એવી પણ કેટલી બધી કમ્પ્લેન આવી છે કે વિષયો મેચ થવા જોઈએ, આ થવું જોઈએ. અરે ભાઈ નિયમો સરળ બનાવો ને. નથી ફાવતું તમારી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, અમને પૈસા નથી અમારી પાસે તો અમે ગમે યુનિવર્સિટીમાં જઈ શકે, એની સ્વતંત્રતા છીનવી લ્યો છો તમે. કાયમ કે પૂરી ફી ભરીને પછી જાઓ, એનઓસી નથી આપતા. આવું અસંખ્ય પ્રોબ્લેમ્સ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સો ફેસ કરી રહ્યા છે. હવે કોલેજોમાં કોઈ વિદ્યાર્થી ભણવા જાય તો સામાન્ય રીતે કોઈ કાયમી શિક્ષક તો હોવો જોઈએ. તે ભણવામાં કોઈ વિદ્યાર્થીને સામાન્ય અપેક્ષા એ રાખે અને જ્યારે કોઈ વિદ્યાર્થી તેમને કહે છે તો તમે તેમને ધમકાવો છો, ફરિયાદ કરવાનું કહે તો તમે તેના માર્ક્સ કાપી લઈશું તેવી ધમકી આપો છો. સાંભળી તેના વિદ્યાર્થીઓનું શું કહેવું છે? નમસ્તે, હું આશિકા વાઘેલા ગવર્મેન્ટ પોલિટેકનિક જુનાગઢમાં અભ્યાસ કરું છું, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. 2.5 વર્ષ થઈ ગયા, લાસ્ટ યરમાં પહોંચવા આવ્યા, 3rd યરમાં, 5th સેમમાં અત્યારે ચાલુ છે. બટ કોઈ પણ પરમાનન્ટ ફેકલ્ટી છે નહીં. આની પહેલાં અમે બહુ બધી વાર પ્રિન્સિપલને વાત કરેલી છે, એણે પર ઉપર વાત કરેલી છે, બટ એનાથી પણ કંઈ સોલ્વ થતું નથી. વિઝિટર્સ ફેકલ્ટી આવે છે, થોડું કરાવે છે, બટ લેબ કન્ડક્ટ થાય છે, બટ કોડિંગ કંઈ થતું નથી. બહુ બધા પ્રશ્ન છે, નથી કોડિંગ આવડતું કંઈ જ નથી. એ લોકો કરાવે તો અમે કરીએ ને, એમને તો થોડી ચેટ જીપીટીને બધું જ કરવાના છે ને. બહુ બધા ક્વેશ્ચન્સ છે અમારે, બટ કંઈ સોલ્યુશન થતું નથી. અમને પરમેનન્ટ ફેકલ્ટી જોઈએ છે, બસ બીજું કંઈ નહીં. નમસ્તે, મારું નામ હેલ્પર નાથ છે. હું આ ગવર્મેન્ટ પોલિટેકનિક જુનાગઢમાં અભ્યાસ કરું છું, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા. અમે અહીંયા 2.5 વર્ષથી છીએ. અહીંયા કોઈ પરમાનન્ટ ફેકલ્ટીઝ નથી, અહીંયા કોઈ શિક્ષણ આપવાવાળું કોઈ પણ નથી. અમે જ્યારે પ્રિન્સિપલને આ રજૂઆત કરીએ છીએ કે અમને પર્સનલ ફેકલ્ટીઝ આપો, પરમેનન્ટ ફેકલ્ટી આપો, પણ કંઈ મળતું નથી. એ લોકો બસ કહી દે છે કે એ લોકો જાતે જ અમારા એચઓડી છે આ લોકો, બટ એનાથી પણ કંઈ થતું નથી. અમારા એચઓડી આવીને અમને એમ કહી જાય છે કે તમને 80% ભણાવવામાં નહીં આવે, તમને 20% જ ભણાવવામાં આવશે, તમારે સેલ્ફ સ્ટડી કરવાની રહેશે. અમને કોઈ પણ જાતનું છે ને સોલ્યુશન મળતું નથી. અમે ગમે એટલી રજૂઆત કરીએ, કોઈ પણ જાતનું સોલ્યુશન નથી મળતું. એટલા માટે અમે આ રસ્તો અમે લોકોએ આ વસ્તુની કમ્પ્લેન પ્રિન્સિપલ, એચઓડી, અમારા કોર્ડિનેટર બહુ બધાને બહુ બધી વાર કરેલી છે. પ્રિન્સિપલે ખુદે એક્સેપ્ટ પણ કરેલું છે કે એ લોકોને આ ઇસ્યુનું ખબર છે, પણ એમને હાથ ઊંચા કરી દીધા છે કે અમને બધી ખબર છે તમારો ઇસ્યુ, પણ અમે આમાં કંઈ પણ કરી શકીએ એમ નથી. એમને ખુદે એક્સેપ્ટ કરેલું છે, એટલે અમે આ રસ્તો લીધો છે. અને એ લોકો આમાં કંઈ પણ હેલ્પ કરવા માટે રેડી નથી, એટલે પછી અમારે આ લોકોની હેલ્પ લેવી પડી છે. અને અમે અત્યારે બધા સ્ટુડન્ટ પ્રોટેસ્ટ માટે ઉતર્યા છીએ. જ્યાં સુધી પરમનન્ટ ફેકલ્ટી નહીં મળે ત્યાં સુધી આ પ્રોટેસ્ટ શરૂ રહેશે. અને પ્રોટેસ્ટની અને જે વિઝિટર ફેકલ્ટી છે એની કમ્પ્લેન્ટ આપણે જો એચઓડી, પ્રિન્સિપલ કોઈ પણને કરીએ તો એ લોકો ખુલ્લી ધમકી આપે છે કે તો ઇન્ટરનલમાં ફેલ કરીશું. ગવર્મેન્ટ સુધી પહોંચાડવાનો અમારો અભ્યાસ કે છે અને અમે આ ચાલુ છે. અને મીડિયા અને કોઈ પણની હેલ્પ લેવાની ચોખ્ખી અમને ના કહેવામાં આવી છે કે જો તમે મીડિયાનો સહારો લેશો તો પણ તમારાથી કંઈ પણ નહીં થાય અને પેરેન્ટ્સને બોલાવીશું. અમને ચોખ્ખી આ રીતે કહેવામાં આવેલું છે. વસ્તુ એ છે કે આ જે સ્ટુડન્ટ્સ છે એને તમે કયા મુદ્દાને લઈને ધમકાવો છો? એના ભવિષ્યની માંગણી કરે છે, એના સારા ભણતરની માંગણી કરે છે, એટલા માટે તમે ધમકાવી રહ્યા છો? સીધું ગણિત છે કે એને ધમકાવવા જોઈએ. તમારે જો એ કંઈક દૂષણ કરતા હોય તો તમારે એને ધમકાવવા જોઈએ. જો એ ખોટી રીતે જતા હોય છે, ડ્રગ્સના દૂષણોમાં પડતા હોય તો, ભણતા ના હોય તો ધમકાવવા જોઈએ. એના બદલે એ પોતે વ્યવસ્થા સુધારવાની વાત કરે છે અને તમે એને ફેલ કરવાની ધમકીઓ આપો છો, તો હું માનું છું કે આ ખૂબ ખોટી વાત છે. અને અમે આ વિષયને લઈને આપણે શાંતિપૂર્વક રીતે અમે પણ માનીએ છીએ કે સ્ટુડન્ટ એનું ભવિષ્ય બનાવતા હોઈએ તો અમે શાંતિપૂર્વક રીતે, સંવિધાનિક રીતે અમે ફેકલ્ટીના જે પણ જવાબદાર લોકો છે યુનિવર્સિટીના, કોલેજના, એને અમે રજૂઆત કરીશું. અને આ મુદ્દો જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી અમે આ લોકો સાથે છીએ. અમે એને જ્યારે જરૂર પડશે ત્યારે એમની મદદે આવીશું.
અને બીજી વસ્તુ અમે પણ અમારા એન્ડથી પણ આ યુનિવર્સિટીમાં ફેકલ્ટીની રજૂઆત થાય એના માટે અમે પ્રદેશ લેવલથી પણ અમારી રજૂઆત કરીશું, જેથી કરીને આ લોકોને જે ભણવાની ઉત્સુકતા છે, જે એમને સમસ્યાઓ છે, એનું સમાધાન આવી શકે. હવે આપણે જઈએ, બરાબર? કેટલા લોકો તમે બધા બેસજો, ઓકે? બધાને જવાની કેટલા તમારા લોકો જે કમિટી છે ને નહીં ચાલુ જ રાખો. હા, ચાલુ જ રાખજો. હા, તમે ઓછું કરી રાખો. અહીંયા એક વખત વિઝ્યુઅલ લઈ લો. હા. હા, એ વાત સાચી. હા, કઈ વાંધો નહીં. ले जाओ बताइए. મિનિટ. दो लोग फॉर्मल है. નહીં કાપી નાખો. તમે આગળ જતા રહો. ચાલુ કરી નાખો. વિદ્યાર્થીની સરળ માંગ છે, તમને માત્ર એક કાયમી ફેકલ્ટી આપો અને વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપો અને તેમના ભવિષ્યને બગાડવાનું બંધ કરો. આ અહેવાલને લઈ આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.